Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. ઝોનમાં જે દુર્ઘટના સામે આવી તેમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. જે ગેમ ઝોન છે જે ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારના ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનો એનઓસી છે તે લેવામાં આવ્યું નથી. મારી સાથે ચીફ ફાયર ઓફિસર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો? ટીવી 9 ના કેમેરામાં એક કેદ થયું છે કે ઇક્વિપમેન્ટ છે પરંતુ કોઈ ઉપયોગ નથી થઈ રહ્યા, શું કહેશો? ના, આને આપણે કોઈ એનઓસી પણ લેવામાં આવેલ નથી. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. કે આપણે એનઓસી આપેલ પણ નથી, આપણા ધ્યાનમાં બી નથી. બીજું, અત્યારે અમે જે આગ અકસ્માતમાં અમે આગ બુઝાવવા કામગીરીમાં ત્યારે એના ઇન્સ્ટોલેશનના કામગીરી ચાલુ હતા તેવું જોવા મળેલ છે. સર, તો આ કેટલા સમયથી આ ચાલતું હતું, એવું કઈ પ્રાથમિક સામે? ના, કઈ વસ્તુ નથી. સર, આમાં શું કાર્યવાહી હવે કરવામાં આવશે? જી સર, સ્પષ્ટપણે એટલે જે ચીફ ફાયર ઓફિસર છે તે ગંભીરતાપૂર્વક સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકે પોતે જે ફાયર એનઓસી છે તે લીધું નથી. તેમને જે ઇન્સ્ટોલેશન માટેની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ તેમને ઇન્સ્ટોલેશન પણ કર્યું નથી. ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય. હવે અધિકારીઓ તો આમાંથી નીકળી ગયા છે, પરંતુ જે લોકો જવાબદાર છે તેની સામે કાર્યવાહી થશે કે કેમ? કેટલા સમયથી આ ધમધમતું હતું. આ તમે દ્રશ્ય જો, આ જે માચડો છે ને એ મોતનો માચડો છે ને હવે આ મોતનો માચડો છે તેના માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે. અધિકારીઓ કહી રહ્યા છે કે ફાયર એનઓસી લેવામાં આવ્યું નહોતું, પરંતુ એનઓસી વગર શા માટે કોની રહેમ નજર હેઠળ આટલું મોટું ગેમ ઝોન કે જે એક મોતનો માછડો હતો તે ચાલતું હતું, તે એક મોટો સવાલ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. કારણ કે ફેબ્રિકેશનનું આખું બાંધકામ છે. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખા હોય, ટીપી શાખા હોય, તે એ કામગીરી કરવામાં કે ટેવાયેલી છે કે કોઈ નાના માણસે એક રસ્તા પર રેકડી જો મૂકી હોય ને તો રાજકોટ મહાનગરપાલિકાની ટીમે રેકડી ઉપાડી લેતી હોય છે. અને એવા સમયે આટલું મોટું બાંધકામ ખડકી દેવામાં આવ્યું અને તેમાં ફાયર એનઓસી ન હોય, આ તંત્ર છે તે એક પ્રકારે મજાકની રીતે ચાલતું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે જો ફાયર એનઓસી નહોતું લીધું તો આ ધમધમવા કોને દીધું? શું રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને નથી ખબર? શું રાજકોટના મેયરને નથી ખબર? શું રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે જેની આ સીધી રીતે જવાબદારી છે, શું તેને નથી ખબર કે આ માચડો છે તે ઊભો કરી દેવામાં આવ્યો છે? હવે તમામ લોકો કાયદાઓ બતાડશે, દરેક વ્યક્તિ પેપર પર વર્ક કરશે, પરંતુ જે નિર્દોષ લોકો, અત્યાર સુધીમાં 22 જેટલા લોકોના મોત થયા છે, આ આંકડો હજુ પણ વધી શકે છે. ત્યારે જે લોકોના મોત થયા તેના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે. કેમેરા પર્સન Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.